હેલો એવરીવન, મારું નામ કેશવી સંતોકી છે અને આજે હું કોન્સેપ્ટ્સ ઓફ આઈએફ ફ્રીક્વન્સી એન્ડ ચોઇસ ઓફ આઈએફ ઉપર મારા વ્યૂઝ શેર કરીશ. કોમ્યુનિકેશન રિસીવરમાં સિગ્નલ વધારે હાઈ રેશિયો ફ્રીક્વન્સી પર રિસીવ થાય છે અને પ્રોબ્લેમ એ છે કે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ્સને ડાયરેક્ટ પ્રોસેસ કરવું વધારે ડિફિકલ્ટ અને અનસ્ટેબલ છે. એટલે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે રિસીવર પહેલા રિસીવ્ડ સિગ્નલને એક ફિક્સ લોઅર ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરે છે, જેને આપણે ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી એટલે કે આઈએફ ફ્રીક્વન્સી કહીએ છીએ. આ કોન્સેપ્ટ મેઇનલી સુપર હેટરોનાઇન રિસીવરમાં યુઝ થાય છે, જે રેડિયોઝ અને ટેલિવિઝન્સમાં વાઇડલી યુઝ થાય છે. અન્ડરસ્ટેન્ડિંગ ધી ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી. આઈએફ એટલે રિસીવ્ડ સિગ્નલને લોકલ ઓસિલેટર સિગ્નલ સાથે મિક્સ કર્યા પછી જે ફ્રીક્વન્સી મળે છે એનો ફોર્મ્યુલા એ છે કે આઈએફ ઇઝ ઇક્વલ ટુ રિસીવ્ડ ફ્રીક્વન્સી માઇનસ લોકલ ઓસિલેટર ફ્રીક્વન્સી. મેઇન આઈડિયા એ છે કે ડિફરન્ટ હાઈ સ્પીડ ફ્રીક્વન્સી પર કામ કરવાને બદલે એને હંમેશા એક ફિક્સ્ડ ફ્રીક્વન્સી પર કામ કરીએ છીએ. આ રિસીવરને સિમ્પલ, સ્ટેબલ અને રિલાયેબલ બનાવે છે. વાય આઈએફ ઇઝ યુઝડ. આઈએફ ની જરૂર કેમ પડે છે? વાય ઓનલી વી યુઝ આઈએફ ઓનલી? જો આપણે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ્સને ડાયરેક્ટ પ્રોસેસ કરીએ છીએ તો ફિલ્ટરિંગ ડિફિકલ્ટ બને છે, એમ્પ્લિફિકેશન અનસ્ટેબલ બની જાય છે. એટલે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આઈએફ નો યુઝ કરવામાં આવે છે. ફિક્સ્ડ આઈએફ યુઝ કરવાથી ફિલ્ટરિંગ ઇઝી બને છે, એમ્પ્લિફિકેશન પણ સ્ટેબલ રહે છે અને ઓવરઓલ રિસીવર પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય છે. પ્રોબ્લેમ શું છે? હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ્સ બહુ સેન્સિટિવ હોય છે. સ્મોલ ચેન્જના લીધે પણ ડિસ્ટોર્શન આવી શકે છે, ઇન્સ્ટેબિલિટી એન્ડ સિલેક્ટિવિટી પણ પુઅર બને છે. What are the benefits of using IF? So, ફિલ્ટરિંગ ઇઝીયર બને છે કારણ કે ફિલ્ટર્સ એક જ ફ્રીક્વન્સી માટે ડિઝાઇન થાય છે. એમ્પ્લિફિકેશન સ્ટેબલ બને છે કારણ કે ગેઇન કોન્સ્ટન્ટ રહે છે. રિસીવર પરફોર્મન્સ પણ ઇમ્પ્રૂવ થાય છે with better selectivity and sensitivity. So that's why this concept is more important. Frequency conversion process. ફર્સ્ટ એન્ટેના આરએફ સિગ્નલ રિસીવ કરે છે. સેકન્ડ, લોકલ ઓસિલેટર એક ફિક્સ્ડ ફ્રીક્વન્સી જનરેટ કરે છે. થર્ડ, બંને સિગ્નલ મિક્સમાં અપ્લાય થાય છે અને મિક્સર આઉટપુટમાં મળે છે, ધેટ ઇઝ સમ ફ્રીક્વન્સી એન્ડ ડિફરન્સ ફ્રીક્વન્સી. આમાંથી આઈએફ ફિલ્ટર ખાલી ડિઝાયર્ડ આઈએફ સિલેક્ટ કરે છે અને બાકી ફ્રીક્વન્સી રિમૂવ કરી દે છે. પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ આઈએફ કેલ્ક્યુલેશન ઇન એએમ રેડિયો. તો રિસીવ્ડ ફ્રીક્વન્સી અહીંયા 1000 કિલોહર્ટ્ઝ આપેલી છે. લોકલ ઓસિલેટર ફ્રીક્વન્સી ઇઝ 1455 કિલોહર્ટ્ઝ. સો આપણે જે ફોર્મ્યુલા પહેલા ડિસ્કસ કરેલો હતો એ જ અહીં અપ્લાય કરીએ તો આપણે આઈએફ ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી મળે છે 455 કિલોહર્ટ્ઝ. એએમ રેડિયોમાં વાઇડલી યુઝ થાય છે, ધેટ ઇઝ સ્ટાન્ડર્ડ આઈએફ. સેમ આઈએફ યુઝ કરવાથી રિસીવર ડિઝાઇન ઇઝી અને રિલાયેબલ બને છે. એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ આઈએફ: બેટર સિલેક્ટિવિટી. નિયરબાય ચેનલ્સ ઇઝીલી સેપરેટ થાય છે. ઇમ્પ્રૂવ નોઇઝ પરફોર્મન્સ. આઉટપુટ પણ ક્લિયર મળે છે. સ્ટેબલ એમ્પ્લિફિકેશન. ડિસ્ટોર્શન પણ ઓછું થઈ જાય છે. ઇઝી એન્ડ એક્યુરેટ ફિલ્ટરિંગ. રેડિયોઝ અને ટીવીઝમાં યુનિવર્સલ યુસેજ છે આઈએફનો.
એટલે ઓલમોસ્ટ બધા મોડર્ન રિસીવર IF નો યુઝ કરે જ છે. ચોઇસ ઓફ IF ફ્રીક્વન્સી. IF ચૂઝ કરવું હંમેશા ટ્રેડ ઓફ હોય છે. વધુ હાઈ પણ ન હોવું જોઈએ અને વધારે લો પણ ન હોવું જોઈએ. ઈ ચોઇસ ડિપેન્ડ કરે છે લાઈક ઇમેજ ફ્રીક્વન્સી રિજેક્શન, ફિલ્ટર ડિઝાઇન એન્ડ ઓવરઓલ રિસીવર પરફોર્મન્સ. ઇમેજ ફ્રીક્વન્સી. IF સાથે રિલેટેડ હજી એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જે ઇમેજ ફ્રીક્વન્સી છે. ઇમેજ ફ્રીક્વન્સી એ અનવોન્ટેડ ફ્રીક્વન્સી છે જે ડિઝાયર્ડ સિગ્નલ જેટલું જ IF પ્રોડ્યુસ કરે છે. એનો પણ એક ફોર્મ્યુલા અહીંયા આપેલો છે, that is image frequency is equal to signal frequency plus or minus 2 into IF. Effect of IF on image. તો જો IF હાઈ હોય તો ઇમેજ ફ્રીક્વન્સી દૂર થઈ જાય. ફિલ્ટર સાથે રિમૂવ કરવું ઈઝી છે. IF લો હોય તો ઇમેજ ફ્રીક્વન્સી નજીક આવે અને ફિલ્ટર કરવું ડિફિકલ્ટ બની જાય. એટલે ઇમેજ ઇન્ટરફિયરન્સ અવોઇડ કરવા માટે IF કેરફુલી યુઝ કરવું પડે છે. Significance of IF. So from this I can conclude that communication receivers માટે IF ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. IF આપણને પ્રોવાઈડ કરે છે રિસીવર સ્ટેબિલિટી, બેટર સિલેક્ટિવિટી એન્ડ ઇમ્પ્રુવડ સેન્સિટિવિટી. સો ઇમેજ ઇન્ટરફિયરન્સ રિડ્યુસ થાય એટલું હાઈ અને ફિલ્ટરિંગ અને સર્કિટ ડિઝાઇન ઈઝી રહે એટલું લો. આ બેલેન્સના કારણે કોમ્યુનિકેશન સિસ્ટમ એફિશિયન્ટ, રિલાયબલ અને હાઈ પરફોર્મિંગ બને છે. સો ફ્રોમ ધીસ વી કેન રિમેમ્બર ધેટ IF રિસીવર ડિઝાઇન સિમ્પલ બનાવે છે અને પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે. ઓલમોસ્ટ બધા મોડર્ન રિસીવર્સ IF નો યુઝ કરે છે. સો ધેટ્સ ઓલ ફોર ધીસ ટોપિક. થેન્ક યુ.